વાગ્યા છે સવારના 7. અંબા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો રેડી રેજી સાબુ બાબુ હજી જોઈ તો શેઠાણી. હાલો હાલો જાવે ચાલો ઠીક કરવા જતા હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 7:20. 6 વાગ્યાના બંને જાગી ગયા છે અને જો તમે અપ ટુ ડેટ હો, નાઈ ધોઈને રેડી. રિયા સૂરજ જ પહેલી વાર જોયો અત્યારે. હું રોજ નીચે હાલવા જાઉં છું, પછી સૂર્યોદય થાય. ઓહો 8:30 થાય જ્યાં હું નીચે જોઉં. અત્યારે 7:20 થઈ જાય ને તોય સૂર્યોદય થઈ ગયો છે. અને 8 8:30 રોજ થાય છે. આપણે આ ફ્લેટે ત્યારે નીચે દેખાય છે. ઓકે, હા એ વાત સાચી. મારા રૂમમાં આવે છે ને ત્યારે બપોર 3 વાગે આવે છે, એટલે મારે તો ત્યારે થાય છે સૂર્યોદય. એમ વાત નથી, હું 7 વાગે જાગી જાઉં છું, હું હાલવા જાઉં છું નીચે, પછી થાય સૂર્યોદય. ઓહો, તમારે કરાવે તમે રાતને કરાવો એમ છો. મારો સૂર્યોદય રાત્રે થાય. સારી વાતચીત હતી એવી રીતે. એટલે જગ્યાએ થોડોક તો ફેર હોય ને. થોડોક તો ફેર હોય ને ભાઈ. બાપુજી રૂમમાં 3 વાગે આવે છે. બાપુજીની ગુડ નાઈટ એ મોડી થઈ, એટલે ગુડ મોર્નિંગ એ મોડી થઈ. મજા આવે છે પણ સવારમાં. વુમન્સ ડે સ્પેશિયલ કાર્યક્રમ છે. ડે તો પૂરો થઈ ગયો છે પણ આજે 1 વીક એ લોકો ઉજવે છે. અને અમને ઇન્વિટેશન હતું એટલે અમે લોકો એક મીટિંગમાં જઈએ છીએ. આંખમાં થોડોક ફેર છે ગઈકાલ કરતા. આવતીકાલે તો પાછું મેં શૂટ ગોઠવીને રાખેલા છે. આઈ હોપ કે કાલ સુધીમાં બધું સરસ થઈ ગયું હોય. ટીપા નાખવા તો થઈ જાય. છે ને એક્ટિક છે ને શેડ્યુલ આખું. એક વાગ્યો બપોરનો. એટલે આ લોકો અંદર ઓર્ડર આપવાના એક બીજાને. હવે બપોર થઈ ગઈ છે, ડ્રોપ્સ નાખ્યા નથી, હવે નાખી લઈ. મુહૂર્ત બહુ સરસ છે. હે 3:10. અરે વાહ. આ ગિફ્ટ ખોલી નથી, ખોલવું છે ના નથી ખોલવી. નહીં. હા રાત નો બતાવતા રાત નો કેમ બતાવી દેજો કે વિસર્જન પછી અને બતાવો તો ખાલી છે ને આ દાંત ચેક કરજો. આગળ સરસ છે, અંદર દાંત નો બતાવતા. મોટી જેવા હે આગળ દાંત કેવા સરસ મસ્ત બસ એ બતાવવાનું. એ તો જોવાના છે. હા રેડી છે. ક્લિનિકની બારે શાંતિ નથી. બધે આવી જાય મેટલના. બહુ બધી વાઈટની જગ્યાએ બધા ચાંદીના જાય. ચાંદી મોંઘી છે ઓમે. મોંઘું. હાલો ચપ્પલ ક્યાં બાપુજીને? ફોન ગયો તો બળી ફ્રીજમાં કાઢી દે. શું હાલે છે? શું અહીંયા શું વહીવટ હાલે છે? ડુંગળીનું શાક, કાચું પાકી ડુંગળી ઢીલી અને ભાખરી ગરમ. એવું બધા યાર આવ્યા. સારું કહેવાય. તો વાનો બેઠા જમવા. કંઈક બગાડે. કરી દ્યો બંધ. ક્લાસ ચાલુ ક્લાસ ચાલુ છે. છે એ ના ઓહો. I'll go down nice and slow, like this, keeping my back straight
and I'll come up nice and slow like this. Now when people try this movement which I just showed you, આજે સાંજના હું બહાર ગયો તો કામ હતું, ભણવાનું હતું, અને ત્યાંથી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી મારી ને બાપુજીની બેયની. તો હજી જસ્ટ આવ્યા ત્યાંથી અમે. આંખ આજે ડ્રોપ્સ નથી નખાણા, પણ સારું છે હવે. બપોરે બહુ લોગ લેવાનું રહી ગયો છે. બપોરે બ્લોગ નથી લીધો ને જમવાનો. જોઈ નહીં. અમે કામમાં હતા, ફૂલ ભૂલી ગયા. શું છે? શું છે? શૂટિંગ આદમી કેન્સલ કર્યું તો હું બીજા કામમાં તો વ્યસ્ત હતો. અને હવે આંખમાં થોડોક ફેર દેખાય છે અત્યારે. ટીપા ડ્રોપ્સ નાખ્યા છે એટલે. ને કાંઈ નહીં, ટાઈમ પાસ કરીએ છીએ. હજી એમ તો થોડું ઘણું કામ છે. ધીરજલાલ પંડ્યા, જગતમાં સૌથી વધુ ભાગ્યશાળી એ લોકો છે જે સુખી છે, જેના માં જોગ માયા અને બાપ સાથે બેસીને જમવું. વાહ ભાઈ વાહ. કવિતા અગ્રવાલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને તમારા બ્લોગ દરરોજ જોઈએ છે. બ્લોગમાં તમે મારું અને મારી બે સિસ્ટરનું નામ લેજો. એકનું નામ પરિધિ અને યશસ્વી નામ છે. અરે વાહ, નામ ખરેખર સરસ છો. યશસ્વી પરિધિ નામ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. સરસ નામ છે. થેન્ક યુ બેન, જોવા માટે, બ્લોગ જોવા માટે થેન્ક યુ. કોમલબેન પરમાર, સતયુગના શ્રવણને તો જોયા છે, પણ આનંદભાઈ તમે આ કલયુગના શ્રવણ છો. તમારા બાનું બહુ ધ્યાન રાખો છો. ધન્યવાદ છે તમને. અમારે આર્મીમાં જોબ છે. અમે પંજાબમાં રહીએ છીએ. લોકો આર્મી મેનને સેલ્યુટ કરતા હોય, 100% સેલ્યુટ છે, પણ અમે તમને સેલ્યુટ મારીએ છીએ. તમને ધન્યવાદ છે. ઓહો, થેન્ક યુ કોમલબેન, થેન્ક યુ. બહુ ટફ જોબ છે અને એ દેશ માટે કરવી. સેલ્યુટ છે તમને. રિયા, આ નેમ જો તો મને જરાક સમજાતું નથી. બતાવો. પિંકા ખલાસ જો તો. હા, મને બધાયમાં મને મેસેજ કરે છે, મારા ઇન્સ્ટામાં છે. પણ એમને નામ શું સમજાય? પિંકા ખલાસ 8685 એમ જ છે. પિંકા ખલાસ. પિંકા ખલાસ આઈડી નેમ છે કે નામ છે મને સોરી મને ખ્યાલ નથી. થોડુંક અલગ લાગ્યું ને એટલે. એમની કમેન્ટ છે, ગુડ ઇવનિંગ આનંદભાઈ, પ્લીઝ મેન્શન માય નેમ ઇન યોર બ્લોગ. I am also watching your Anand Sata family vlog daily. Bani ice cream party full on moj. Keep continue. હા યાર, એ બેનની તો કમેન્ટ આ ઇન્સ્ટામાં આવતી હોય રેગ્યુલર. હા બરાબર છે. બાની આઈસ્ક્રીમ પાર્ટી ફૂલ ઓન મોજ. કીપ કન્ટિન્યુઇંગ યોર ડાયટ પ્લાન. રિયા, બાને મારા આંબા કહેજો. મેં નતો ખાધું આઈસ્ક્રીમ. હા એટલે કન્ટિન્યુ રાખજો એમ. કન્ટિન્યુ જ રાખવાનું છે આ વખતે. કાલે બધાએ કીધું છે કે ઢોસા તો ખાતી હતી. ઢોસા અમે બિલકુલ લેસ ઓઇલમાં બનાવ્યા હતા. મેં એને કીધું હતું કે આપણે 7:30 જાય, પણ તો એને 8:30 કરી નાખ્યા, પણ વાંધો નહીં. આઈડિયા મારો હતો
અને એનું તો ઈચ્છા ઓલી હતી કે માઇન્ડ કંટ્રોલ કરવું છું ને તમે જે પ્રોગ્રામ ગોઠવો મેં એટલે જ કરું છું. જો કે ઢોસામાં વાંધો નહીં, હું ઘઉં નથી ખાતી. હા. ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.